હું એક દલિત સમાજમાંથી આવું છું અને હું એક વાહન વ્યવહારનો ધંધો કરું છું. અક્ષયભાઈ પરસોત્તમભાઈ જોશીએ મને એવું જણાવેલું કે તું હલકી જાતનો છો, તું હરિજન છો, તારી ગાડીઓ હવે નહીં ચાલે. અને હવે કંપનીમાં હું ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ છું અને હવે કંપનીમાં જે પણ ગાડીઓ ચાલશે અમારા સુવર્ણ સમાજની જ ચાલશે. દલિત સમાજને વારંવાર અપમાનિત કરી અને એમની સાથે આવી જાતિ વિરુદ્ધની અરદૂતો કરવામાં આવે છે અને મારી સાથે પણ આવી થઈ છે. આ મોટા પૈસાદાર વ્યક્તિઓ દર વખતે અમારા સમાજને નીચો દેખાડે છે. મને તંત્રથી એક જ આશા છે કે મને યોગ્ય ન્યાય મળે. જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા સમાજના આગેવાનોને સાથે રાખી અને ભૂખ હડતાલ કરીશ અને ગાંધી ચિંધી આંદોલન કરીશ, સંવિધાનના દાયરામાં રહીને. જય ભીમ. મારું નામ કલ્પેશ લક્ષ્મણભાઈ સોલંકી છે. સર, એમાં એવું છે કે હું એક દલિત સમાજમાંથી આવું છું અને હું એક વાહન વ્યવહારનો ધંધો કરું છું કે જે વાહન વ્યવહારમાં મારી ગાડીઓ કંપનીમાં માસિક ભાડાથી ચાલે છે. ગત તારીખ 11 એપ્રિલના રોજ સવારે મહેશકુમાર જે સુઝલોન વેસ્ટર્ન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને એક અક્ષયભાઈ પરસોત્તમભાઈ જોશી જે એડમિન તરીકે ફરજ બજાવે છે, એમના દ્વારા મને જણાવવામાં આવ્યું કે તમારી ગાડીઓ હવે કંપનીમાં નહીં ચાલે. એટલે મેં કારણ પૂછ્યું કે સર કેમ નહીં ચાલે, તો એમને એવું કીધું કે ઉપરથી અમને આદેશ આપવામાં આવ્યો છે એટલે તમારી ગાડીઓ હવે કંપનીમાં નહીં ચાલે. ત્યારબાદ મેં મારા મિત્રો સાથે મત વિચારણા કરી અને અમે સાંજે એમને મળવા ગયા, રજૂઆત કરવા ગયા કે સર અમારાથી તમને શું તકલીફ છે, અમારી ગાડીઓ બંધ કરવાનું કારણ શું છે. ત્યારે મહેશભાઈ જે પ્રોજેક્ટ મેનેજર છે અને જે અક્ષયભાઈ જોશી જે એડમિન તરીકે ફરજ બજાવે છે, બંને ત્યાં હાજર હતા. એટલે એમને બંનેને અમે રજૂઆત કરેલી કે સર અમારે તમને શું તકલીફ છે. ત્યારે અક્ષયભાઈ પરસોત્તમભાઈ જોશીએ મને એવું જણાવેલું કે તું હલકી જાતનો છો, તું હરિજન છો, તારી ગાડીઓ હવે નહીં ચાલે. અને હવે કંપનીમાં હું ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ છું અને હવે કંપનીમાં જે પણ ગાડીઓ ચાલશે અમારા સુવર્ણ સમાજની જ ચાલશે. આ જાતનું મારા ઉપર જાતિ વિષયક અપમાનિત કર્યો, મને જાતિ પ્રત્યે અરદૂત કર્યો. મેં એ બાબતમાં મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ વાત ખોટી થાય છે, તમે આવી રીતના મત વિચારણા ન કરો, આ વાત ખોટી છે. ત્યારે અક્ષયભાઈ પરસોત્તમભાઈ જોશી અને મહેશકુમારે બંનેએ મને ધમકી આપી અને અક્ષયભાઈ પરસોત્તમભાઈ જોશીએ મને છાતીના ભાગમાં બે મુક્કા મારેલા અને મહેશકુમારે મને પકડી રાખેલો અને એને બંને મુક્કા મારેલા. ત્યારબાદ એ બનાવ બનતા ગંભીર મામલો થતા મને મારા મિત્રો જે મારી સાથે હતા એમણે મને છોડાવેલો અને મેં કીધું કે સાહેબ આ વાત ખોટી છે, હું તમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ. તો એમણે મને એવું કીધું કે મહેશકુમારે એવું કીધું કે તું ભાઈ પોલીસમાં ફરિયાદ કરીશ તો અમે તને જાનથી મારી નાખશું અને તારા જે કંપનીમાં જે પૈસા બાકી છે એ તને દેવામાં નહીં આવે અને તું અમારું કંઈ નહીં કરી શકીશ અને કંપની અમારી બહુ પૈસા પાત્ર છે, અમે એક દિવસમાં બહાર નીકળી જઈશું અને તારાથી કંઈ નહીં થાય, બરાબર, અને જાજુ થશે તો અમે ગમે ત્યાં પૈસા ખવડાવી અને અમે છૂટી જઈશું પણ તને જાનથી મારી નાખશું. એટલે એ બાબતમાં રાત્રે અમે ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે સવારે મને છાતીના ભાગમાં મુક્કા મારેલા, એ બાબતમાં મને થોડોક દુખાવો થતા હું જામજોધપુર સરકારી હોસ્પિટલમાં પ્રથમ સારવાર માટે ગયેલો હતો. ત્યાંથી મને જામજોધપુરથી જામનગર જીજી હોસ્પિટલ રિફર કરેલું, એમ્બ્યુલન્સ મારફત હું જામનગર જીજી હોસ્પિટલે ગયેલો. ત્યાંથી મને પ્રાથમિક સારવાર ને બધું સારવાર આપી, ત્યાંથી મને રજા આપેલી. બીજા દિવસે મેં 13 એપ્રિલના રોજ મેં અરજી એક કરેલી હતી જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કે જેમાં અક્ષયભાઈ પરસોત્તમભાઈ જોશી અને મહેશકુમાર બંનેના વિરુદ્ધ મેં એફઆઈઆર માટે અરજી કરેલી હતી કે મને આ પ્રકારનો મારી સાથે મતભેદ થયો છે, અને મને આમાં ન્યાય મળે એટલા માટે મેં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી અને એના વિરુદ્ધ મેં ધોરણસર પગલાં લેવા માટે પીઆઈ સાહેબને અપીલ કરેલી હતી. જે અપીલમાં મેં બંનેના નામ લખાવેલા છે. જે બે અરજી પ્રમાણે મેં બે વ્યક્તિના નામ લખાવેલા હતા. જામજોધપુર પોલીસ સ્ટેશને આ બે વ્યક્તિના નામ જે બે નામ વિરુદ્ધ મેં અરજી કરેલી હતી, જામજોધપુર પોલીસ સ્ટેશને 2 થી 3 દિવસ મને ધક્કા કરાવેલા. ત્યારબાદ 15 એપ્રિલના રોજ રાત્રે મારી એફઆઈઆર સ્વીકારવામાં આવી. રાત્રે 11 વાગ્યાના આસપાસ મારી એફઆઈઆર સ્વીકારવામાં આવી, જેમાં એફઆઈઆરમાં એક જ વ્યક્તિનું નામ છે જે અક્ષયભાઈ પરસોત્તમભાઈ જોશી એડમિન તરીકે ફરજ બજાવે છે. એમાં મહેશકુમાર જે પ્રોજેક્ટ મેનેજર તરીકે ઉચ્ચ હોદ્દા ઉપર છે
ઉચ્ચ હોદ્દા ઉપર છે જેમનું નામ કાઢી નાખવામાં આવેલું છે, તો મારું તંત્રને અને સરકારને એટલું જ નિવેદન છે કે આ જે નામ કાઢી નાખ્યું છે એ નામ પાછું એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. આ જ રીતના દલિત સમાજને વારંવાર અપમાનિત કરી અને એમની સાથે આવી જાતિ વિરુદ્ધની હરદૂતો કરવામાં આવે છે અને મારી સાથે પણ આવી થઈ છે. આ મોટા પૈસાદાર વ્યક્તિઓ દર વખતે અમારા સમાજને નીચો દેખાડે છે અને આ વખતે પણ જામજોધપુર પોલીસે પણ આવું જ કંઈક કરેલું હશે. આ બાબતની રજૂઆત મેં લેખિતમાં રાજકોટ રેન્જ આઈજી શ્રી નિર્લિપ્તરાય સાહેબને પણ કરેલી છે. મને તંત્રથી એક જ આશા છે કે મને યોગ્ય ન્યાય મળે. જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા સમાજના આગેવાનોને સાથે રાખી અને ભૂખ હડતાલ કરીશ અને ગાંધી ચિંધી આંદોલન કરીશ સંવિધાનના દાયરામાં રહીને. જય ભીમ, અસ્તુ.